અબ્રાહમ લિંકન, એક બોધકથા. લેખક જીતુ નાયક. નિરાશા એક એવી વસ્તુ છે કે જે મનુષ્યને જીવતા જીવ ખતમ કરી નાખે છે. ક્યારેક તો માણસ એટલો બધો નિરાશા કે હતાશાનો ભોગ બની જતો હોય છે કે આત્મહત્યા કરી બેસે છે. સામાન્ય રીતે નિષ્ફળતાને કારણે નિરાશા ઉત્પન્ન થતી હોય છે, પરંતુ જો નિષ્ફળતાને સફળતાની સીડી માનીને હતાશ થયા વિના ફરી ડબલ જોશ સાથે આગળ વધીએ તો અવશ્ય સફળતા પ્રાપ્ત થતી હોય છે. ભણવામાં મળતી નિષ્ફળતાને કારણે વિદ્યાર્થી, પાક નિષ્ફળ જતા ખેડૂત, ધંધો ન ચાલતા વેપારી, નુકસાન જતા બિઝનેસમેન વગેરે કિસ્સાઓમાં આપણે નિરાશાના કારણે ભરવામાં આવતા પગલાંથી પરિચિત છીએ. મનુષ્ય જીવન મળ્યું છે તો નિષ્ફળતા અને સફળતા બંને સાથે જોડાયેલી છે. નિરાશારૂપી આળસને ખંખેરી આશારૂપી પરિશ્રમને અપનાવવાથી અવશ્ય સફળતાના દરવાજા ખુલી જાય છે. ચાલો એક સચોટ ઉદાહરણ જોઈએ, જેમાંથી આપણા સૌને પ્રેરણા મળે તેમ છે. એક વ્યક્તિ હતો જે 31 વર્ષની ઉંમરમાં ધંધામાં નિષ્ફળ ગયો. 32 વર્ષની ઉંમરમાં વિધાનસભાની ચૂંટણી હાર્યો. 34 વર્ષની ઉંમરમાં ફરીથી ધંધામાં નિષ્ફળ ગયો. 35 વર્ષની ઉંમરમાં પ્રેમિકા દ્વારા છેતરવામાં આવ્યો. 36 વર્ષની ઉંમરમાં તંત્ર મંત્રના ચક્કરમાં ફસાયો અને કમજોર બની ગયો. 38 વર્ષની ઉંમરમાં ફરીથી ચૂંટણી હાર્યો. 43 વર્ષની ઉંમરમાં કોંગ્રેસની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો. 46 વર્ષની ઉંમરમાં ફરીથી કોંગ્રેસની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો. 49 વર્ષની ઉંમરમાં ત્રીજી વાર કોંગ્રેસની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો. 55 વર્ષની ઉંમરમાં સેનેટની ચૂંટણીમાં પરાજિત થયો. 56 વર્ષની ઉંમરમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો. 58 વર્ષની ઉંમરમાં ફરીથી સેનેટની ચૂંટણીમાં હાર્યો. પરંતુ આટલી નિષ્ફળતાઓ મળવા છતાં નિરાશ ન બન્યો અને સતત પ્રયત્નો કરતો રહ્યો. છેવટે સફળતાએ પણ તેની સામે ઝૂકવું જ પડ્યું અને 60 વર્ષની ઉંમરમાં તેને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત થયો. તેની રાષ્ટ્રપતિ તરીકે પસંદગી કરવામાં આવી. એ વ્યક્તિ હતો અમેરિકાનો મહાન સપૂત અબ્રાહમ લિંકન. બોધ માત્ર એટલો જ મેળવવાનો છે કે નિષ્ફળતાથી નિરાશ બનીને ક્યારેય આત્મહત્યા જેવું અધમ કૃત્ય ન ભરવું. કારણ મરવાવાળો તો મરી જાય છે, પરંતુ પાછળ કેટલાયને ભોગવવું પડતું હોય છે.